નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં જે આઈટી વિભાગમાં ભરતી બહાર પડી છે તેના વિશે. તો આ વિડીયોમાં આ ભરતીની તમામ માહિતી આપને આપી દેવાની છે કે કેટલી ટોટલ જગ્યા રાખવામાં આવેલી છે, શું શું લાયકાત રાખવામાં આવેલી છે, શું પરીક્ષા વગર સીધી ભરતી છે, કેટલો પગાર મળવા પાત્ર થવાનો છે. આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ નવા ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની હાઇલાઇટ્સ એટલે કે મુખ્ય બાબતોની વાત કરી લઈએ. તો સૌપ્રથમ સંગઠન એટલે કે બીઓબી બેંક ઓફ બરોડા રહેશે. વિભાગની આપણે વાત કરી લઈએ તો માહિતી ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી રહેશે. કુલ જગ્યાઓમાં આપણે જોઈએ તો 418 જેટલી પોસ્ટ માટે જે છે હાલ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અરજી તમે કઈ તારીખે કરી શકવાના છીએ તે જોઈ લઈએ તો 30/1/2026 લઈને 19/2/2026 વચ્ચે જે છે તમે 20 દિવસમાં જે છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. અને પોસ્ટના સ્કેલ પણ આપણે આપેલા છે, તો આપણે તેની ચર્ચા આગળ કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો. અને એપ્લાય કેવી રીતે કરવું તે પણ આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ પોસ્ટ નેમ, ગ્રેડ અને તેમાં કુલ જગ્યાઓ કેટલી ખાલી છે તે તમામ. તો અહીંયા આપણને સાઈડમાં જે છે પોસ્ટનું નામ આપેલું છે, વચલા કોલમમાં જે છે વચ્ચેના કોલમમાં તમને ગ્રેડ આપેલા છે અને સાઈડમાં કુલ કેટલી જગ્યાઓ જે છે તે પણ આપેલી છે. તો આપણે વિગતવાર વાંચીને તમારો સમય નથી બગાડતો, તો તમે વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકવાના છો કે જે છે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે અને કયા ગ્રેડ મુજબ જે છે ભરતી આમાં કરેલી છે. તો આપનો સમય ન બગડે તેના માટે માત્ર સ્ક્રીનશોટ રાખેલા છે. હવે આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ. તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતમાં વાત કરી લઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ્સ અને કમ્યુનિકેશનમાં જે છે સંપૂર્ણ સમય BE, BTech, MTech, ME અથવા MCA એટલે કે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને પ્રમાણપત્રો જે છે તેમાં જાવા, ક્લાઉડ અથવા એઆઈના અમુક પ્રમાણપત્રો પણ તમારી જોડે હોવા જોઈએ. વયમર્યાદામાં આપણે વાત કરી લઈએ તો ઓફિસર JMG સ્કેલ 1માં 22 થી 32 વર્ષ છે. મેનેજર માટે MMG સ્કેલ 2માં જે છે 24 થી 34 વર્ષ એટલે કે 10 વર્ષનો જે છે સમયગાળો છે. અને સિનિયર મેનેજર MMCIમાં ટ્રિપલ સ્કેલમાં જે છે 27,000થી લઈને 37 વર્ષ સુધીનો જે છે સમયગાળો રાખવામાં આવેલો છે. અને સરકારી નિયમ અનુસાર છૂટછાટ મળી શકે છે. અનુભવની આપણે વાત કરી લઈએ તો સ્કેલ 1 માટે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જ્યારે સ્કેલ 2 માટે 3 વર્ષનો રાખવામાં આવેલું છે. અને લાસ્ટમાં સ્કેલ 3 એટલે કે ટ્રિપલ આઈ માટે ઓછામાં ઓછો 5 વર્ષનો તમે લોકો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હવે પગાર માળખાની આપણે વાત કરી લઈએ તો સ્કેલ 1 માટે 48,000થી લઈને 85,920 રૂપિયા તમને પગારપાત્ર લેવલ જે છે 7 મુજબ મળી શકે છે. અને ત્યાર પછી લેવલ 2માં જે છે 64,000થી લઈને 93,690 રૂપિયા મળી શકે છે. જ્યારે સ્કેલ 2માં જે છે 85,920થી લઈને 1,05,280 જે છે પગાર લેવલ 7 મુજબ તમને પગાર મળી શકવાનો છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ EWS OBC માટે 850, જ્યારે ST SC અને ફિઝિકલ હેન્ડીકેપ માટે માત્ર 175 રૂપિયા ફી રાખવામાં આવી છે. હવે આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા. તો પસંદગી પ્રક્રિયા જે છે મુખ્ય 3 તબક્કે થવાની છે. જેમાં 1 નંબર ઉપર રહેવાની છે ઓનલાઈન ટેસ્ટ, જેમાં તર્ક, અંગ્રેજી ભાષા, માત્રાત્મક યોગ્યતા અને વ્યવસાયિક જ્ઞાનનો સમાવેશ થશે. ત્યાર પછી જે છે ટેસ્ટ 2 એટલે સાયકોમેટ્રિક ટેસ્ટ, વ્યક્તિગત અને વર્તમાન મૂલ્યાંકનો કરવામાં આવશે. અને લાસ્ટમાં જે છે ગ્રુપ ચર્ચા અથવા તો વ્યક્તિગત મુલાકાત એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા જે છે તમારી પસંદગી કરવામાં આવશે. આ હતી તમામ ભરતીની માહિતી. હવે આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરી શકીએ, આના માટે ફોર્મ કેવી રીતે ભરી. તો સૌપ્રથમ આપ જોઈને સવાનું છે બેંક ઓફ બરોડાની વેબસાઇટ ઉપર, વેબસાઇટ જે આપણે આગળ વાત કરી તે. ત્યાર પછી ત્યાં જઈને વર્તમાન તકો એટલે કે હાલની જે વેકન્સી શરૂ હોય રિક્વાયરમેન્ટ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આઈટી ભરતીના ઓપ્શનને પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું સૌપ્રથમ તેમાં રજિસ્ટ્રેશન કરી અને ID પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યાર પછી તમારી મૂળભૂત વિગતો, સંપર્કની માહિતી છે, દાખલા તરીકે વ્યક્તિગત માહિતી છે, તે તમામ તમારે ભરવાનું રહેશે કાળજીપૂર્વક. અને લાસ્ટમાં તમારો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો જે છે વગેરે તમારે અપલોડ કરી દેવાના રહેશે. અને ત્યાર પછી લાસ્ટમાં જે છે તમારે અરજી ફી જે તે તમને લાગુ પડતી હોય કેટેગરી વાઇઝ
તે તમારે ભરી દેવાની રહેશે. અને પછી જે છે તમે જે છે તમારા ફોર્મને જે છે સબમિટ કરી શકો છો અને ભવિષ્યના ઉપયોગ માટે જે છે તેનું પ્રિન્ટ આઉટ લઈ શકો છો, જેથી કરીને તમે ભવિષ્યમાં જ્યારે પણ તેના કોલ લેટર વગેરે ડાઉનલોડ કરવાના થાય તો તમે તેના થકી અને રજિસ્ટ્રેશન નંબર દ્વારા જે છે તેને ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે એક્ઝામ આપી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.